મારું નામ ભાઈલાલ રામાણી છે. હું કન્સ્ટ્રક્શન કંપનીમાં એઝ એ CEO તરીકે કામ કરું છું અને લિફ્ટ અત્યારે વિધાઉટ એની ઇન્ટરફિયરન્સ ચાલે છે. હા, નાના છોકરા બી આરામથી લિફ્ટને હેન્ડલ કરી શકે. લિફ્ટ માટે ઓપરેટ કરવા માટે નાનાથી લઈને મોટા બધા લોકો વ્યવસ્થિત રીતે યુઝ કરી શકે છે. લિફ્ટ સિલેક્ટ કરવાનો મેઇન મકસદ એ જ હતો ખાલી કે કન્સ્ટ્રક્ટેડ હાઉસની અંદર વિધાઉટ એની ડિમોલિશન ઇઝીલી કઈ લિફ્ટ લગાવી શકાય. ઇન્ટિરિયર તો જસ્ટ લાઈક एक एंटिक पीस है तो डेफिनेटली अच्छा ही लगेगा वो. लिफ्ट एक्चुअली આવી રીતે જે લગાવવાની આવે એક ઓપન ટુ ઓલ 360 ડિગ્રી પેનોરામિક વ્યૂવાળી લિફ્ટ હોય તો સારું તો લાગે એટલા માટે કે માણસ કોઈ પ્રોડક્ટની આટલી વોરંટી આપતું હોય મતલબ એને પ્રોડક્ટ ઉપર એને કોન્ફિડન્સ ભરોસો હોય તો જ આટલી લાઈફ ટાઈમ કોઈ વોરંટી આપી શકે. લિફ્ટ ચૂઝ કરવા માટે પહેલાં તો બતાવ્યું જ ને મેં કે ભાઈ કન્સ્ટ્રક્ટેડ હાઉસની અંદર અગર કોઈ બીજી લિફ્ટ લગાવવાની આવે તો તમારે સિવિલ વર્ક વધારે પડતું કરવું પડે, તોડફોડ કરવી પડે. એઝ કમ્પેર ટુ આ લિફ્ટની અંદર ખાલી એક અમારે કટઆઉટ જ કરવું પડ્યું, બાકી કોઈ જગ્યાએ ડિસમેન્ટલિંગની બધું કરવાની જરૂર નહોતી. તો ઓછા ડિસમેન્ટલિંગમાં લિફ્ટનું ઇન્સ્ટોલેશન થઈ શક્યું.